તારીખ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ વિવિધ કાર્યો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની આગેવાનીમાં બાઇક રેલી તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 1946માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધી દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટીતંત્રને મદદ કરવા માટે સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી। તેને હોમગાર્ડને ભારતીય ગૃહ રક્ષક પણ કહેવાય છે। હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે। તારીખ 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસની આગેવાનીમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી બાઇક રેલી યોજવામાં આવી હતી, જે 532 સ્ટેશન રોડ થઈ સિવિલ રોડથી શક્તિનાથથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ફરી હતી। ત્યારબાદ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં ભરૂચ શહેર કમાન્ડર મનોજ રાણા, સિનિયર પ્લાટૂન કમાન્ડર કિશોર ઠાકોર, સિનિયર પ્લાટૂન કમાન્ડર હરિબાબુ અહેરવાર સહિત હોમગાર્ડ જવાનો જોડાયા હતા। 6 ડિસેમ્બરે હોમગાર્ડ દિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં આજે ભરૂચ સિટી યુનિટ દ્વારા બાઇક રેલી અને ત્યારબાદ રાત્રે મશાલ રેલીનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે। આયોજન આવતીકાલે સવારે માર્ચ પાસ્ટ રાખવામાં આવેલી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરવામાં આવશે। આ રીતે ભરૂચ જિલ્લાના તમામ યુનિટો પોતપોતાની રીતે કાર્યક્રમ, સફાઈના કાર્યક્રમ, બ્લડ ડોનેશન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આ પ્રોગ્રામ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા વાઇઝ કરવામાં આવે છે। એમાં ભરૂચે પણ સફળતાપૂર્વક આ પ્રમાણે આયોજન કરેલ છે। જય હિન્દ।